જય માતા મિત્રો, કેમ જો બધા મજામાં? આપણે મજામાં. ન્યૂ વિડીયોમાં સ્વાગત છે બધાનું. ને ચેનલ ઉપર નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે ગાય ભેં આધારિતના વિડીયો બનાવતા રહીશું, એ પણ દેશી બ્લોગ બનાવવાના. આપણે પાછળ તમે જોઈ શકો છો કે બધી ભેહું ગાયો આપણી ચરે છે, કેમ કે ચક્રું મારે છે. હવે વરસાદના 3 દિવસ પછી જ વીટા છે, તો ખડ મસ્ત ઉગી ગયું. આપણી ભેહું પણ વ્યાજમ ચાલુ થઈ ગયું છે હવે ધીરે ધીરે. અને આપણી 4 ભેહું વ્યાણી છે. 2 નવા મહેમાન આપણે આવ્યા છે પાડિયુંમાં, અને 2 પહેલાં આવ્યા હતા એ પાડા આવ્યા છે. બની આપણી ભાગી ગઈ છે ઘરે. હમણાં મા દીકરી 2 વ્યાણી છે, લઈ આવી છે પાડિયું. એ જોડી જાય છે ભેગી, કેમ કે ઘડીક વાર ભેગી ભેગી રખડ છે. અને હવે પછીનો આપણી આ ટબુડીનો વારો છે. જોકે આની માં પણ ભેગી જ છે આપણી. જોકે બધા છેલ્લે ચરે છે. આ બાજુની ઓલી બાજુ, આ બાજુની એની બેન થાય છે સગી. શિંગડામાં આપણે આ ક્યાં પાડાની છે એ, કેમ કે આ આપણે અલગ એક પાડાની હતી, બાકીની અલગ અલગ છે. બાકી જે મિની ગેંગ તમે જોવો છો, જે આપણા પાસે પહેલો પાડો હતો ને એ પાડાની છે ભૂતળો. જે ઓલી મોટા શિંગડાવાળી છે એની ખડેલી છે. આની આપણા પાસે ટોટલ 5 બેનું છે ભેગ્યું અત્યારે હાલમાં. એક તો તમને આ બાજુમાં દેખાડી દીધી, એક અહીંયા છે, બીજી અહીંયા, એક સામે ચરે છે 3, અને હજી એક છે આ બાજુના ઘેરામાં છે ટાબુડિયામાં. કેમ કે બધા ભેગા ચરતા દેખાય નહીં. ટાબડિયાના ઘેરામાં તો દેખાણી નથી, કેમ કે ઈયા હે તો અલગ હે. ના ઓલી વિયાણી છે ને એને ભાગી છે ઘરે. અને એક આવે છે સામે, એક નહીં પણ 2 ભેગા આવે છે. એક આ બાજુ ટબુડિયું દેખાય છે એ, અને એક આ બાજુની કુંઢી આવેલી આવે છે એ. બસ. અને મસ્ત વરસાદ ધીમો ધીમો ચાલુ થયો છે. ભેહું રખડે છે. અહીંયા મેકઅપ કરવાનું છે, સામાન એનો પડ્યો જ છે. એટલે જો થઈ ગયો છે શરૂઆત મેકઅપની. અરે પણ ઘટે કાંઈ. કલર બદલો, મોજ કરો. મા દીકરી આગળ જાય છે કલર બદલાવા. અને ભેહું તો અહીંયા રખડવા દેવાની છે. અને સામે છે ને હંસ આવ્યું છે, હંસ બતક દીક્યો એ અલગ જ લાગે છે. કેમ કે એના ચાચ ઉપર થેલી છે, થેલીનો ભાગ દેખાય છે. અત્યારે ભેહું જો મેકઅપ આ કરે છે મારી દીકરી જોડી. તો અત્યારે મસ્તીનો ટાઈમ આવ્યો છે એના માટે, કેમ કે આ વખતે 2 મહિના પાછળ છે મસ્તીનો ટાઈમ. નકર અત્યારે આરામથી જરતા હોય ને કાંઈ ન હોય. હાલો આ એટલું નીકળશે ને પછી આમાં ગારો ઉડાડશે ને, ગારો ઉડાડશે ને એટલે બધું બંધ કરી દે ખડ ઉગવાનું. અત્યારે રખડે છે ને કોક છાંટા પણ ચાલુ થઈ ગયા. ટ્રાયપોડમાં વિડીયો ફોન રાખેલ છે ને એટલે વધારે મજા આવે વિડીયો બનાવવાની. કારણ કે આમાં હાથ દુખી આવે, આમ ફેરી શકી એટલે વિડીયો બનાવવાનો મજા આવે. અને આ બધું ખાવું નથી ને એ ઊભા છે, એનું કારણ છે કે ઘરે ખાઈને આવ્યા છે. કેમ કે 2 ફેરા નીણી ચર લીધું, પાણી પી લીધું, જરાઈ ગયા, ખાંડના પાવરા ખાઈ લીધા. ઓલી ભાગદોડ કરે છે એને એક જ ફેરા નાખ્યું હતું, કેમ કે છોડવાની હતી ને એટલે પછી મેં થોડુંક ઓછું નાખે ને તો ખાધા રાખે, બપોર પાડી દે. તો આપણે અહીંયા ઘડીક ભેહું ઝાંકવાની છે, કેમ કે ભાઈ આવવાના છે ભેં લઈ. ફોન તો કર્યો હતો પણ આપણે ફોન ઉપાડ્યો નહોતો, ટાઈમ જડ્યો નહોતો, કેમ કે ફોન પડ્યો ઘરે. આપણે ભેહું નાખતા હતા પીછું. હવે એક ઝાંકી લઈ ભેહું, જો આવે તો થાય, પછી જવા દે ભેહું લઈ સીધા આગળ. ભાગવાવાળી છે ને બધી જેમ મન પડે ને એમ ભાગે. ઓલી જો ઘરે ભાગવાનું કરે, આમ ભાગવાનું કરે, એટલે 2 બાજુ થોડું અઘરું પડે થોડુંક. જો કે ખડ સારું થઈ ગયું મોઢામાં આવ્યું, પણ કેમ કાચું ખડ છે એટલે શેરો થશે, બીજું કાંઈ નહીં થાય. કેમ કે ઊભી ટાટાની બધાને થવાના છે. કાચું ખડ હોય ને એટલે થોડુંક પ્રોબ્લેમ પડે.
પાણીનો મસ્ત ખાડો એક ભરણો દેખાણો છે. બધે લઈને જ જાવી, કેમ કે બધે જાહે એટલે ખૂંદી નાખશે. ખૂંદે એ પેલા પાછી વાર લઈ કેરો. હા ભગો ને કે જાવ એ નદી એમ. આજ તો એમાં ખડે ને અડધું ખૂંદાઈ જાય. એક તો માન થોડું ઘણું ઉગ્યું, એમાં પાછા ઠેકડા મારે વધારે. આ ટેણી આને મદન મોઢામાં આવે એવું છે. ટીનો વારી નાખી પાછું જ રખ. આપણે પાછળ રખડતી હતી ભેહું ને હાકીએ એવા મોટા ફેરવી નાખ્યા બધાને. તો અત્યારે બધીને આપણે છે ને તે રીતે આમ બોલાવી છે. આપણે એક બે તો મેકઅપ કરીને આવી ગયા છે અહીંયા મેડમ. જોઈ ગયો તમે પણ બાકી આવા જ ઉભા આપણો ભગો. હા ધ્યાન નહીં, એનું કારણ છે સામે ભેહું નથી છે. અત્યારે જોઈ લો બગડો જોવે હો. હા ના આપણો ભૂતડાનો દીકરો રાડું દીએ છે, લંગડો હતો. હા આપણે આને એકને તૈયાર કરવાનો છે, પણ આપણા ઘર માટે કામ નહીં આવે આ પાડો, કેમ કે આપણે સેલ જ કરવો પડશે. એનું કારણ છે કે આપણે પાસે પાડાની બેનું છે, કે એની સગી બેન તો ન કહેવાય પણ બાપ એક છે, માં અલગ છે બધી. એવું છે તો આપણે પાડો વેચવો પડશે. અત્યારે નહીં, અત્યારે છે બે આવી ગઈ છે ગરમીમાં, બહારથી લઈએ બા. હરે કૃષ્ણ. પાડો પાણી પેટો કાઢવા જવો જોઈએ. બધા ચક્રો મારીને આવતા છે પાછા. ભેહું તો થઈ નથી, પાડો ઊંધો ભાગવાનો નાટક કરી રહ્યા છે ચાલુ. પકડો. બધા છે ને ઊંધા ભાગે. બેન મેં કીધું ભાઈ ઘરે બાંધી રાખો, કે ના ના ભાઈ કે ભાઈ અહીંયા થઈ જાય ફૂલ રાડું થઈએ. હું લઈ આવું ટ્રેક્ટરમાં બાંધીને લઈ આવ્યા, પણ થઈ તો નહીં. હવે મેં કીધું લઈ આવો ઘરે, તમે ભેહું પૂછી જાય. આવા જ મૂકીને આવતો રહ્યો. આવી હરાડી એવી થકવી હતી, દોડી દોડીને ઓમ થકવી નાખ્યા પાછા કાંટા. અને અત્યારનો કાંટો લાગે એટલે પાકે જ સીધું. બે ફરે ન ફરે કાંઈ નક્કી નથી. એક આપણી પકડી ચડી ગઈ છે. હા આવી ગઈ, દોડા દોડાવે. હવે જવા દઈને બેહુંને ઘરે, પાડાને બાંધી પહેલાં, કેમ કે ભેં લઈને આવે છે ઘરે સીધા. થાવી હોય તો થઈ જાય, કેમ કે ચોમાસા સિઝનની પહેલી ભેંસ આવી છે, બાકી તો હજી આવી નથી. મુહૂર્ત સારું થાય ને તો વાંધો ન આવે, કેમ કે મુહૂર્તમાં જેવી જેવી આવે ને તો થાય નહીં ને, એટલે પછી એક ફેર મુહૂર્ત થઈ ગયો છે એ એમ જ આવ્યું હતું, થાય નહીં. અમુકને કાયદેસર ખબર પડતી હોય ને એટલે એ ઘરે લઈને આવે ને એટલે કાયદેસર થઈ જ જાય. ધીમી હાંકવી ન પડે. ના ને તો મરી ગયા હાંકી હાંકે ટ્રેક્ટરમાં બાંધી ગયો. ટ્રેક્ટર મારે છૂટવા નહીં દે. હું છૂટવા શું ન દઈએ, અમે માલધારી જેમ કીધું ગમે એવી ભેં હોય સાથી ન હોય થઈ જાય. રીએ નો રીએ એની ગેરંટી ન હોય, બાકી કોશિશ કરીએ થઈ જાય નહીં. તો આપણા 4 પાડડા છે, 2 માદી મૈયો બીજાને એક અહીંયા છે, બાકી ચરે બધી. અને ભેણ તો બાંધી ગયા, પણ ભેણ થાય એમ છે નહીં, કેમ કે હારે જ નથી. ભાઈ બંધ ચરવામાં પડ્યા, કેમ કે નાખી દીધું રૂચો ખાઈ
ખડેલી ટોપ છે. જો વેચે છે તો આપણે લઈ લઈશું. એ ભાઈ એમ બીજા હતા ને ડ્રાઈવર ટ્રેક્ટરનું, એ ભાઈ કે કોઈને અડવા નથી દેતી ને મારે બહુ આવું ભાઈ એમને વગર લાકડીએ એમ મજૂર ભરાય મૂકે ને તો આવું જોઈએ. ઘાટ છૂટી પડી છે, ત્યાં જરાક જીક મારશે ને એટલે દોરી નીકળીને ભાગી જાય. હાકરમાં તો કંઈ બર છે નહીં. ખડેલી લો સિંગડી બીંગડી રૂપારી છે, હાઈટમાં સારી છે. થાય તો થાય. આપણી એક ભેંસ ફેરી તો નથી હજી, ગરમીમાં કાચી રહે છે. સવારે લઈને આવશે અને એક હજી એમાં બાંધી છે, બાકીને આપણે ખાઈ છે. અને આપણા ડૂચાનો સ્ટોક પડ્યો છે. આ ખાલી 4-5 દિવસ નાખવું પડશે, કેમ કે પછી મોઢામાં આવે એવું ખડ થઈ જાય. મોટી ભેહોને આવતું નથી, જેના કારણે પડેડ આવે. ડૂચાનું જો સામે કાલર ફૂલ થઈ ગઈ. આ બાજુ છે ચણા ખારી માંડવાનું ભૂકો બે ભેગું છે, કેમ કે કાગળ ઢાંકો આગળ પડે એને કરે અલગ અલગ કરી. ઓલી બાજુ એક ચણા ખારી આખો અલગ જ છે. એના ઉપર આપણો ભાઈબંધ હતો છે કૂતરો, એને અત્યારે આંખમાં કંઈક લાગાડીને આવ્યો છે. બહાર ખુલ્લી હવામાં હોતો છે. અને બાકી ઘેરે આપણે અહીંયા ખાય. આજ બે ભેહું આવી, બે ઠાલી ગઈ. પડા અત્યારે ઘડીક વાર ચારી, પછી ચક્કર મારીએ. ટબડી હા ટબડી. ના તો આપણે હવાની બાંધી જ છે. આટલી ચડાવી દીધી, બાકી બીજી રીતની થાય તો ભલે, ન થાય તો પાછી વાંઢિયા ભરાવી દેવાના. કેમ કે અત્યારે મજૂરી કે વાડીમાં કામ કરે, સાંજે આવશે ટ્રેક્ટર લઈને બાકી જાય. કેમ કે ટ્રેક્ટર વગર આ ન હાલે, અને જાય તો ક્યાંય નીકળે પાછું.